હા પાડવા જેવું લાગતું નથી, ના પાડવા જેવું લાગતું નથી. હલવાણી હવે નાની ઉંમર છે, 22-25 વર્ષની કુમળી વય હોય, ઘરમાં મોટો ભાઈ હોય તો એની પત્ની ભાભી હોય ઘરમાં. હવે ભાભી હારે બેનપણી જેવું થઈ ગયું હોય, બરોબર? પોતાનાથી 2-3 વર્ષ જ મોટી હોય ભાભી, એટલે બેનપણી જેવી થઈ જાય. એટલે પછી ઈ ભાભી પાસે જાય કે ભાભી આમ ફલાણા છોકરાને મળું છું ને તો એમાં હા પાડવા જેવું લાગતું નથી, ના પાડવા જેવું લાગતું નથી. આમ તમે કયો ને છોકરો જોવા જાય ત્યારે આમ 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 છોકરામાં શું જોવાય, એને શું પૂછાય, એની અંદર શું જોવાય? તો પછી ભાભી કહે ઈ મને ખબર હોત તો હું અહીં હોત. ઈ મને ખબર હોત તો હું અહીંયા હોત. હાવ હલવાણી. હવે રૂકમિણીજી સરસ મજાની વાત કરે છે કે મને તમારી સાથે પ્રેમ થયો, પણ કેવી રીતે, શું એનું કારણ શું છે, મેં તમારી અંદર શું શું જોયું. પ્રેમ પત્ર છે એના બીજા જ શ્લોકમાં રૂકમિણીજી કહે છે મેં તમારી અંદર આવું 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 આટલી આટલી વસ્તુઓ જોઈ અને પછી મેં નક્કી કર્યું કે હું પરણું તો તમને પરણું. કુલ શીલ રૂપ વયો વિદ્યા દ્રવિડ ધામ, આટલી વસ્તુ રૂકમણીજી કહે છે મેં તમારી અંદર જોઈ. પેલા તો સૌથી પહેલું જોયું તમારું કુળ. તમે કેવા માતા પિતાનું સંતાન છો, તમે કેવા કુળના વારસદાર છો, તમે કેવી કુળ પરંપરામાંથી આવો છો. ઘણા એમ કે ને કે મારે એના પરિવારનું શું જોવાનું, કુળનું શું જોવાનું, મારો માણા તો સારો છે ને. આવું ઘણી વાર સંભળાય સમાજમાં, સમજ્યા? આપણે પરિવાર હારે શું લેવા દેવા, કુળનું આપણે શું જોવાનું, મારું પાત્ર તો બરાબર છે ને. હા, વાત બરાબર છે, પાત્ર બરાબર હોય, પણ આ વાત તમે અત્યારે નાની ઉંમરે માનો કે ન માનો, પણ કોણ વ્યક્તિ કેવા કુળમાંથી કેવા પરિવારમાંથી આવે છે, ઈ કુળ પરિવારના સંસ્કારો, લોહીના સંસ્કારો ઈ પાત્રની અંદર ઉતરે 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 અને ઉતરે જ. કોઈ વ્યક્તિ કેવા કુળ પરિવારમાંથી આવે છે, ઈ લોહીના બાપ દાદાના સંસ્કારો એની કોઈ દી જાય નહીં જ, ઈ આવે ને આવે ને આવે જ. જુઓ, મોટા મોટા પેથોલોજીની લેબ હોય, લેબોરેટરી હોય, એની અંદર મોટા મોટા મશીનો શોધાણા છે. એની અંદર તમે તમારું બ્લડ આપો, એટલું નર્સ છે આપણું બ્લડ લે અને પછી લોહીની તપાસ થાય. એમાં બધુંય છે ને તપાસની અંદર નીકળે કે આ લોહીમાં કેટલું શુગર છે, કયા વિટામિનની ઉણપ છે, આ લોહીની અંદર ઇન્ફેક્શન કેટલું છે, આની અંદર લોહ તત્વની કેટલી ખામી છે, ઓલું શું છે, કયો રોગ છે, દરેકે દરેક તપાસ લોહીની થઈ શકે. પણ દુનિયાના વિજ્ઞાનનું કોઈ એવું મશીન આજ સુધી અસ્તિત્વમાં નથી કે એમાં લોહીની તપાસ કરી અને એમાંથી તપાસ થઈ શકે કે આમાં કેવા સંસ્કાર છે ને કેવા નથી. એવું કોઈ મશીન નથી. પણ આ વાત સત્ય એટલી છે કે કોઈ વ્યક્તિમાં પોતાના બાપ દાદાના કુળ પરિવારના સંસ્કારો આવે આવે ને આવે. અરે વારસામાં જો રોગ આવતા હોય, વારસામાં જો રોગ આવતા હોય તો ગુણો ને દુર્ગુણો વારસામાં ન આવે. નથી કેતા કે અમારે તો આખા પરિવારને ડાયાબિટીસ છે, તો હા, તો શક્યતા વધુ જ. વારસામાં જો રોગ આવે તો પછી વારસામાં ગુણો કે દુર્ગુણો, સદગુણો કે દુર્ગુણો વારસામાં ન આવે. કુલ શીલ
મેં તમારું કુળ જોયું, તમે કેવા માતા પિતાના સંતાન છો, કેવા પરંપરામાંથી આવો છો, શ્રેષ્ઠ તમારું કુળ છે, યદુ કુળ, તમે શ્રેષ્ઠ કુળમાંથી આવો છો. પછી અને ખાલી પરિવાર જોઈને દીકરી નો દઈ દેવાની હોય. પાછું અહીંયા બહુ પ્રેક્ટિકલ છે. ખાલી ઘર જોઈને એના બાપ દાદાને જોઈને દીકરી નો દઈ દેવાય. કુલ, પછી શીલ. જે વ્યક્તિને તમે દીકરી સોંપો છો કે દીકરાને તમે દીકરી સોંપો છો, એનું પોતાનું શીલ કેવું છે, એના પોતાના વિચારો, એનું પોતાનું ચરિત્ર કેવું છે, એની પોતાની વિચારધારા કેવી છે. કુલ, શીલ, રૂપ બહુ પ્રેક્ટિકલ છે રૂકમણીજી. ઘણા એમ કે ને કે રૂપમાં તો ગમે એવું હોય, આછું પાતળું હાલે નો હાલે. જે માણા હારે આખું જીવન કાઢવું હોય ઈ માપસર તો દેખાવું જોઈએ. માપે આપણે જેવા દેખાતા હોય, જે પ્રમાણું આપણું હોય ને એને અનુસાર કે એને મળતું એને ઓગણીવી હાલે, પણ એને અનુરૂપ ભાવ પછી કજોડું કરી નાખો, બે માણાને હાલે કેમ? હાવ કજોડું થઈ જાય ઈ બે માણાને હાલે જ નહીં. સમય જતા આકર્ષણ પછી બે એકબીજાની અંદરથી આકર્ષણ વયું જાય. આ જીવન આકર્ષણ ટકે એ મને માપસર આ બધું જમાના પ્રમાણે હોવું જોઈએ ને. કુલ, શીલ, રૂપ બધું પ્રેક્ટિકલ વાતો છે. રૂપ બહુ સુંદર અદ્ભુત આખો રૂકમણીજીનો પ્રેમ પત્ર છે. કોક દી તમારી યુવતી તાલીમ શિબિર થાય ને, એમાં હું આવીને હું આ બાજુના વિસ્તારમાં આવીશ અને કોક દી એવું થાય તો ખાલી માત્ર ને માત્ર રૂકમણીના પ્રેમ પત્ર ઉપર આખી તાલીમ શિબિર આપણે લઈ લેશું. બહુ સુંદર, બહુ પ્રેક્ટિકલ વાતો છે આની અંદર. અને મને ઘણું અહીંયાથી વહેંચવાની ઈચ્છા છે, પણ આ ટકતી જ નથી. એટલે અહીંયા હું રૂકમણીજીના પ્રેમ પત્રને વિરામ આપી આગળ વધું છું. પણ બહુ સુંદર, એને 7 શ્લોકોમાં હરેક શ્લોકોની અંદર કેવી રીતે પાત્ર પસંદગી થાય, કેવી રીતે પ્રેમ થાય. તો હા, પ્રેમ હોના કોઈ બુરી બાત ही नहीं है. અને બહુ સહજ સ્વાભાવિક ઘટના છે પ્રેમ થવો એ. પણ એ કેવા પાત્ર સાથે થવો જોઈએ, એ વ્યક્તિ કેવું હોવું જોઈએ, તો આખું જીવન વ્યવસ્થિત નીકળે. એ આ રૂકમણીજીનું પ્રેમ પત્ર આપણને આપણું પથ દર્શન કરે છે. ક્યારેક એવું હશે તમે નોંધી લેજો, હું ભૂલી જાઉં તો તમારે ક્યાંક ટાંકી રાખજો. કોઈક એવી આગામી કોઈ આયોજન થાય ત્યારે આના વિશે વાત કરશું. ભગવાનના અન્ય વિવાહોની કથા પણ છે. રૂકમણીજીથી પ્રદ્યુમ્નજીનો પ્રાદુર્ભાવ થયો. સતરાજીત યાદવની દીકરી સત્યભામા સાથે ભગવાનનો બીજો વિવાહ થયો. રામકથામાં આપણે જેને જામવંતજી નું પાત્ર આપણે જોઈએ છીએ, ભગવાનના સલાહકાર તરીકે જામવંતજી છે. રીંછનું પાત્ર છે જામવંતજી જે છે. દ્વાપરમાં, ત્રેતાયુગમાં, રામાવતારમાં ભગવાને જામવંતજીને વચન આપ્યું કે દ્વાપરમાં જ્યારે હું કૃષ્ણાવતાર લઈશ, પૂર્ણાવતાર લઈશ, ત્યારે ફરીથી દર્શન આપીશ. સમયંતક મણીના બહાને, સમયંતક મણી ગોતવાના બહાને ભગવાન જે છે એ જામવંતજીની ગુફામાં આવી જાય છે અને વચન પણ પાલન કર્યું છે કે કૃષ્ણ અવતાર લઈશ ત્યારે દર્શન આપીશ. અને જામવંતજીની જે દીકરી છે જાંબવંતી, એની સાથે ભગવાનનો વિવાહ થયો. સત્યા, લક્ષ્મણા, આમ કરીને અષ્ટભાર્યા ભગવાનની છે. ભૌમાસુર નામનો અસુર, તો આ તો 8 વિવાહની કથા છે. ભૌમાસુર નામનો રાક્ષસ જે નગરમાં જાય, જે ગામમાં જાય અને ત્યાં એને જે કોઈ સુંદર સ્ત્રી દેખાય તો એનું અપહરણ કરીને પોતાના મહેલમાં લાવીને રાખતો. આમ કરીને 16,100 સ્ત્રીઓ
ઈ ભૌમાસુરે અપહરણ કરીને પોતાના મહેલમાં રાખી છે. આ સમાચાર શ્રી કૃષ્ણને પહોંચ્યા, દ્વારિકામાં પહોંચ્યા કે ભૌમાસુર છે ઈ આવો પાપાચાર કરી રહ્યો છે, આવો અધર્મ કરી રહ્યો છે. તો શરૂઆતમાં ભગવાને દૂતોને મોકલીને સંદેશો મોકલાવ્યો કે બધી સ્ત્રીઓને તારી કેદમાંથી છોડી મૂક, પોતપોતાના પરિવારોમાં જાય એ સ્ત્રીઓ તારી કેદમાંથી છોડી મૂક, સ્ત્રીઓ સાથે આવો અધર્મ ન કરાય. પણ લાતો કે ભૂત બાતો સે કહા માનતે હૈ. ભૌમાસુર માનતો નથી. અને પછી શ્રી કૃષ્ણ પોતાની પત્ની સત્યભામાને લઈને ભૌમાસુર ઉપર ચડાઈ કરે છે. ભૌમાસુરનો વધ કર્યો. સંક્ષેપમાં કથા કહું તો ભૌમાસુરનો વધ કર્યો અને ઈ ભૌમાસુરના કેદમાં રહેલી 16,100 સ્ત્રીઓ ને ભૌમાસુરની કેદમાંથી મુક્ત કરી છે. 16,100 સ્ત્રીઓને ભૌમાસુરની કેદમાંથી મુક્ત કરી છે. હવે ઈ 16,100 સ્ત્રીઓ પોતપોતાના ઘર પરિવારમાં આવી, પોતાના ભાઈના ઘરે, પતિના ઘરે, પિતાના ઘરે, પોતપોતાના ઘરોમાં આવી અને પોતપોતાના ઘરોમાં આવે ત્યાં બધાયને એક જેવો અનુભવ થાય. બધાએ પોતાના ઘરના દરવાજા ઈ દીકરી માટે, બહેન માટે, ઈ કન્યા માટે બંધ કરી દીધા કે તને તો ભૌમાસુર ઉપાડી ગયો તો હવે અમે તને ન રાખીએ. તને તો ભૌમાસુર ઉપાડી ગયો, હવે અમે તને ન રાખીએ. હવે એવી 16,100 સ્ત્રીઓ ઘર પરિવારના આધાર વગરની, સાવ નિરાધાર એ 16,100 સ્ત્રીઓ સમાજમાં ફરી રહી હોય. ન ઘર છે, પરિવાર છે, પરિવારની છત્ર છાયા નથી, સાવ નિરાધાર એ સ્ત્રીઓ. અને ડગલે ને પગલે પછી સમાજની કુદૃષ્ટિનો ભોગ બને. બધા એને કુદૃષ્ટિથી જુએ. આ અપમાન ઈ સ્ત્રીઓથી સહન નથી થતું. અને ઈ સ્ત્રીઓ જઈ અને દ્વારકાધીશને વિનંતી કરે કે પ્રભુ તમે અમને ભૌમાસુરની કેદમાંથી મુક્ત કરાવ્યા. તમારી નિષ્ઠા બહુ સારી હતી, તમારો ભાવ બહુ સારો હતો કે આ સ્ત્રીઓ છે વળી પાછી પોતાની ઘરે જાય અને એનો જીવન પરિવાર ચાલે, પણ અમને અમારો ભાઈ ન રાખે, પિતા ન રાખે, અમને અમારો પતિ ન રાખે અને કોઈ ઘર પરિવારના આધાર વગરની 16,100 સ્ત્રીઓ અમે આમ ફરી રહી છીએ સમાજમાં. આ સમાજની કુદૃષ્ટિ અમારા ઉપર પડે, આ અપમાન અમારાથી સહન થતું નથી. આના કરતા તો અમે ભૌમાસુરની કેદમાં હતા ને ઈ અમારા માટે સારું હતું. આ સમાજનું અપમાન અમારાથી સહન થતું નથી. અને ત્યારે દ્વારકાધીશ સંકલ્પ લે છે અને ઈ દેવીઓને, સ્ત્રીઓને કહે છે, હે દેવીઓ, તમે કોઈ અપરાધ કર્યો નથી.